तो આપણે ધીરે ધીરે આમાં થોડું થોડું દૂધ નાખવાનું છે, એકદમ થોડું થોડું નકર બધું બહાર આવશે. તો અમે ધીરે ધીરે દૂધ નાખું છું. થોડું વધારે થઈ જાય તો આપણે રાખી લઈશું. હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. કેમ છો બધા? તો આજનો એક નવો વ્લોગમાં તમે બધાનું સ્વાગત છે. આજે છે 31st ક્રિસમસ ડે. તો આજનો વ્લોગ તો કંઈક અલગ જ બનાવવાનો છે, તો જોતા રહેજો અને એન્ડ સુધી જોજો. નવા વ્લોગમાં આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને ફોલો કરજો. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય શ્રી રામ. તો ધ્યાનથી માંડવી માઇક્રોમાં મૂકી, ધ્યાનથી અહીંયા માઇક્રોમાં માંડવી હેકવા માટે મૂકી ગઈ હતી પોતાના હાથેથી. તો કોઈ હેકાઈ નહીં, અહીંયા ફાટીને ઉડી ગઈ બધી. આપણે બાફવાના તો છે પણ ઓલરેડી પાછી માઇક્રોમાં મૂકી ગઈ. આલે એમને ખાઈ જ આવે. તો ગઈકાલે માંડવી લાવ્યા હતા, તો માંડવી બાફવાની છે આજે. તો ધ્યાન છે ને કે મેં એમ જ ખાઈ લઉં, તો બેગમાંથી લઈને માઇક્રોમાં મૂકી. તો માઇક્રોમાં બધી ઉડી ગઈ, કેમ કે એ પેક હોય એટલે ફાટે, ફૂટી ગઈ. સ્પૂનમાં નાખી દીધી માંડવી ધોવા માટે. થોડી બહુ ભીડવાળી છે, તો પેલા પાણીથી સાફ ધોઈ નાખીએ. બહુ ભીડ છે આમાં. એકદમ ઘહીને માંડવી ધોઈ નાખી. તો અહીંયા સ્ટીલના તપેલામાં આપણે બાફી નાખીએ. તો માંડવી બાફવા મૂકી દીધી. એમાં થોડીક તો ધ્યાનથી જાય માંડવીના ફોતરા લઈને આવી. માઇક્રોમાં માંડવીના બિયા ઉડી ગયા, તો એમ કહેશ કે મમ્મી માંડવી ખાઈ ગયા. તો મમ્મીએ તો ખાધી પણ નથી. તો આપણે માઇક્રોમાં શેક કરવા જઈએ. ખોલો માઇક્રો. તો ભાઈ માઇક્રોમાં શેક કરી લે કે માંડવીના બિયા માઇક્રોમાં જોયા તો માંડવીના બિયા તો તેમાં નથી, ફૂટી ગયા. પછી અહીંયા હળદર નાખીને હવે થોડું મીઠું નાખી દઈએ અને મેં આમાં ગરમ પાણી નાખી દીધું માંડવીમાં બાફવા જેટલું. એટલે માંડવી આજે બાફી નાખીએ ને આપણે બનાવવાનું છે રવો. તો માંડવી બફાય ત્યાં સુધીમાં આપણે રવો બનાવી નાખીએ. તો રવો બનાવવાનો છે એના માટે પહેલાં દૂધ ગરમ કરવા મૂકી દઈએ. રવામાં જેટલું નાખવાનું હોય તે આપણે. પછી અહીં દૂધ ગરમ કરવા, એકલા દૂધમાં રવો બનાવવાનો છે સૂજીનો. તો અહીં ધ્યાન છે બધીમાં માંડવી ઉડાડી હતી માઇક્રોમાં, અને માઇક્રો થોડોક ગંદો પણ થઈ ગયો હતો. ઓકે, મેં ઉડાડી હતી. ધ્યાન છે કહેશ કે તમે ઉડાડી હતી, તો માઇક્રો થોડો ગંદો થઈ ગયો. હવે એને આપણે ક્લીન કરવાનું છે. તો આમાં મેં લીધું થોડુંક વાટકો આખો પાણીનો ભરી લીધો, અને આમાં લીંબુ અડધું લીસવી નાખ્યું, અને લીંબુ લીસવીને એમાં થોડુંક લેમન વાળું લિક્વિડ નાખ્યું છે. તો આપણે 3 થી 4 મિનિટ એને ગરમ થવા દેવું, એટલે બધું માઇક્રામાં જે ખરાબ હોય બધું. તો અહીંયા મેં 5 મિનિટ મૂક્યું, પણ 2-3 મિનિટ રાખ્યું તો ક્લીન થઈ જાય. તો અહીંયા 3 થી 4 મિનિટ થઈ ગઈ, અને આખું પાણી ફેલાઈ ગયું છે બધામાં, લીંબુવાળું ને બધું. અને આ બધું જે એમાં બધું લાગેલું હતું તે બધું નીચે ઉતરી ગયું. તો આપણે લૂસી કાઢીએ. લીંબુ એકદમ ઉકળાયું છે, એટલે લીંબુની સ્મેલ પણ આમાંથી માઇક્રોમાંથી બધી સ્મેલ પણ નાહી ગઈ. અને એકદમ લેમન જ્યુસ, આ જે લીંબુ છે એની સ્મેલ આવે છે, ખાટી ખાટી. અને જે બધું આપણું ગરમ રોજ કરતા હોય તે બધી સ્મેલ નીકળી જાય. તો અહીંયા મેં બધું પાણી પહેલાં માઇક્રોની ડીશ કાઢી લીધી. ડીશને પણ એકદમ ધોવાની છે. અહીં બધું પાણી પહેલાં મેં કરી લીધું. હવે થોડુંક સારું પાણી, ક્લીન પાણીથી સાફ કરી નાખીએ. મેં થાળીમાં ક્લીન પાણી લઈ લીધું.
આખા માઇક્રામાં જે આપણું લીંબુનું પાણી બધામાં એકદમ ઉડ્યું હતું તેનાથી બધું જે બધું લાગેલું હોય તો માંડવીને થોડી મિક્સ કરી નાખીએ, કેમકે ઉપરની બધી થોડીક હળદરવાળી ને થોડીક પોરી છે, તો બધીને મિક્સ કરી નાખીએ એટલે ઉપરની નીચે નાઈ જાય ને એનું બધું મિક્સ થઈ જાય. મિક્સ કરી નાખી ને દૂધ પણ ગરમ થઈ ગયું છે, તો હવે આપણે રવો બનાવવાનું સ્ટાર્ટ કરી દઈએ. રવો અહીંયા 2 વાટકી જેટલો લેવાનો છે. આ નાનું મારું મેઝર કપ છે. તમે અહીંયા સાફ લૂસી નાખું તો ડ્રાય થઈ જાય, થોડા પાણીવાળા હાથથી પાણીવાળું થઈ ગયું. તો ગઈકાલે રવો લાવ્યા હતા તો એ બનાવવાનો છે આજે. તપેલું ને હવે આપણે પેલા ઘી નાખી દઈએ. લઈ લીધું ઘી ને ગેસ ચાલુ કરી દીધો છે. 1 ચમચી નાખ્યું ઘી અને આ બીજી ચમચી ઘી. બે ચમચી જેટલું ઘી નાખ્યું છે અને આપણે હવે 2 કપ જેટલો સૂજી નાખવાની છે. અહીંયા મેં 2 કપ સૂજી લઈ લીધી. તો અહીંયા સૂજી નાખી દીધી. તો હવે આપણે ધીમો ગેસ રાખી અને ઘીમાં એકદમ ધીમે ધીમે આ થોડી ઝીણી છે શાસ્ત્રીને કેટલા દિવસથી સૂજીનો આ રવો બનાવવાનો હતો, તો રવો નહોતો એટલે ગઈકાલે લઈ આવ્યા. તો એમ કીધું કે આજે બનાવી દો. હવે આવી ગયો તો 1 વીકથી કહેતી હતી, પણ શોપિંગ કરવા જ ગયા નહોતા કોઈ. તાણી એકદમ જ્યાં સુધી આમાંથી ઘી છૂટું પડે નહીં ત્યાં સુધી આપણે મિક્સ કરવો પડે. અહીંયા એકદમ ધીમે ધીમે ગેસ પર આપણે શેકી નાખીએ સૂજીની. ને આપણે બનાવવાનું છે એકલા દૂધમાં જ બનાવવાનું છે. એકલા દૂધમાં સારો લાગે ખાવાનો, તો આજે દૂધમાં રવો બનાવવાનો છે. તો આમાં જ્યારે એ રવો પાકી જાય ને ત્યારે પોતે ઘી છોડી દે અને એકદમ પેલું બધું ઘી બહાર નીકળવા લાગી જાય. ત્યાં સુધી આપણે મિક્સ કરવાનું છે. ફાસ્ટ મિક્સ કરીએ, નકર દાઝી જાય. તો અહીંયા એકસાથે ગેસ પર 3 વસ્તુ રેડી થાય. આપણું બધું ખાવાનું કેવી એક સાઈડે માંડવી બફાય છે, એક સાઈડે દૂધ ગરમ કર્યું સૂજી માટે, જે સૂજીનો રવો બનાવવાનો છે તેના માટે, અને એક ગેસ પર આપણે રવો શેકવાનું કામ છે. એક સાથે 2-3 કામ થતા જાય. અહીંયા રવામાં ધીરે ધીરે ઘી છોડવાનું, ધીરે ધીરે ઘી થોડું થોડું એકદમ
શીરા જેવું થવા માંડ્યું છે. તો હજી એ કૂક થઈ જાય એટલે પોતે ઘી એકદમ છોડી દે. આપણે ગેસ પણ થોડો ધીમો કરી દઈએ અને તો દાજવા માંડીએ. તો અહીંયા રવો ધીરે ધીરે લાલ થઈ ગયો છે. તમને બતાવો અહીંયા રવો લાલ થવા લાગ્યો ધીરે ધીરે. જેવો આપણે સત્યનારાયણની કથામાં બનાવીએ તેવો જ બનાવવાનો છે આપણે આજે, સત્યનારાયણનું નામ લઈને. તો બધા કોમેન્ટમાં જય સત્યનારાયણ લખી દેજો. આજે સત્યનારાયણનું નામ લઈને આપણે જાણે કે પ્રસાદ જ બનાવીએ છીએ. તો આપણે પહેલાં બનાવીને ભગવાનને તો મૂકીશું જમવા માટે. આપણો રવો શેકાઈ ગયો છે. તો આપણે ધીરે ધીરે એમાં થોડું દૂધ નાખવાનું છે. એકદમ થોડું નકર બધું બહારે આવશે. મેં ધીરે ધીરે દૂધ નાખું છું. થોડુંક વધારે થઈ જાય તો આપણે રાખી લઈશું. તો ધીરેથી કરીને મિક્સ કરી દઈએ. બહુ ધીરે ધીરે મિક્સ કર્યું છે કેમ કે આ બહુ ગરમ રવો એટલે બહાર નીકળવાનું કરે. તો બીજું થોડુંક દૂધ નાખી દીધું. પેલું દૂધ નાખ્યું તે તો બધું એમાં રવામાં જ બધું રવો ફૂલી ગયો એટલે બધું દૂધ પતી ગયું. તો લાગે છે કે હજુ થોડુંક નાખી દઈએ. તો અહીંયા મેં જો થોડુંક હજુ નાખી દીધું દૂધ. અને પ્રોપર મિક્સ કરી દઈએ. તો એક લાલ બનાવ્યો તો પણ આ દૂધ નાખવાથી એકલા દૂધમાં થોડું વ્હાઈટ થઈ ગયું છે. તો આપણી પાસે થોડુંક દૂધ બેસ્યું છે તો તેને પણ નાખી દઈએ. તો મેં બધું દૂધ નાખી દીધું અને ધીરે ધીરે મિક્સ કરી દઈએ એટલે બધું દૂધ હમણાં એકજૂટ થઈ જાય એમાં. તો એકદમ વ્હાઈટ થઈ ગયો છે. જરાક ગેસ ફાસ્ટ કરી દઈએ. હા, બ્લાક્સી બનાવતા નથી, આજે રવો બનાવે. તો મેં એલસીનો પાવડર નાખ્યો છે. ઓકે, બ્લાક્સી બનાવે તો ધ્યાનથી માટે હંમેશા લાપસી બનાવવાની હોય. તો એના માટે એનું નામ એને સ્પેશિયલ રાખ્યું, બ્લાક્સી બનાવો. તો આપણે હવે આમાં બધું નખાઈ ગયું છે. હવે આપણે ગેસ થોડો ધીમો કરી દઈએ ને હવે આપણે લાસ્ટમાં ખાંડ નાખવાની છે. અમે ખાંડ નાખી છે અંદાજે જેટલો આપણે મીઠો રાખવો હોય તેટલું. આપણે મીઠું ઓછું ખાતા હોય તો ઓછું ખાંડ નાખવાની. અહીંયા બહુ મોરો પણ નથી કરવાનો કે બહુ મીઠો પણ કરવાનો નથી, મીડિયમ બનાવવાનો છે રવો આપણે. તો જો ખાંડ ને બધું નખાઈ ગયું છે તો પ્રોપર મિક્સ કરી દઈએ. એટલે ખાંડ એકદમ ખાંડ ઓગળી ગઈ ગરમમાં, એટલે પાછું એકદમ જાણે કે દૂધ નાખ્યું હોય તેવું લૂઝ થઈ ગયું છે. તો હવે ધીરે ધીરે પાછું પાણી બળી જાય એટલે કડક થઈ જાય. એ શેકવું પડે. આપણે માંડવી બાફવા મૂકીશ તો મેં થોડીક ખાંડ નાખી હજુ. જેને આ ખાવું છે એટલે રડે છે એટલે આપણે હવે એને શેકી દેવું પડશે. આપણે તાવડીમાં શેકી નાખીએ. પહેલાં એને કાપી અને 2 ટુકડા કરી લઈએ. તો અહીંયા મેં 2 નાઈફ લીધી
કાપવા માટે. તેમાંથી 2 ભાગ કરી નાખીએ આવી રીતે. એટલે હું જ્યારે પાકી જાય ત્યારે ઇઝીથી નીકળી જાય. આ બહુ કડક છે. કાપી નાખ તમે આ. આપણે હવે તવીમાં નાખી દઈએ. મેં લોઢાની તવી લઈ લીધી છે અને તેમાં શેકવા નાખી દઈએ. આને બધાને આવી રીતે રાખવાના છે. આ નીચે રાખવાના નથી, ઉપર જ રાખવાનું છે. આ શેકાઈ જાય પછી ખાવાનું બહુ સારું લાગે છે. અહીં બધા રાખી દીધા. આપણે રવો પણ મિક્સ કરી લઈએ. તો જ્યાં મેં મિક્સ કરી લીધો અને હજુ આપણે ઢાંકી દેવાનું છે 10 મિનિટ સુધી. અને માંડવી પણ બફાઈ ગઈ છે. આપણે ધીરે ધીરે ફેરવી નાખીએ. તો અહીંયા માંડવી બફાઈ ગઈ છે અને એમાં થોડુંક પાણી છે, એટલું પાણી તો હાલીએ. તો એ મસ્તીની માંડવી બફાઈ ગઈ. તો આ પ્રફુલ્લની ફરમાઈશ હતી માંડવી બાફવાની લાવ્યા ત્યારે. અને રવો તો 2-3 વીકથી સૂજીનો જે રવો છે તે સાસ્તીની ફરમાઈશ હતી 3 વીકથી, પણ નહોતો ઘરમાં એટલે બનાવ્યો નહોતો. અને અહીંયા ધ્યાનશીની ફરમાઈશ છે એની આ ખાવું તો મને આ હેકી દો. તો જો અહીંયા તવીમાં એ હેકાઈશ. હવે તો આપણે બદામ નાખવાની છે આમાં રવામાં. તો બદામ અહીંયા લઈ લીધીશ. બદામ થોડી થોડી ઝીણી કાપીને આપણે રવામાં નાખી દઈએ તો સારું લાગીએ જરાક. તો અહીંયા બદામ લઈ લીધી છે. તો આપણે ઝીણી ઝીણી બદામની કાપી નાખીએ. એકદમ લાંબી લાંબી સ્લાઇસો કરી નાખીએ. અમી જાય છે કઈ બધાના ગિફ્ટ ખોલવાના છે આજે ક્રિસમસના. પાછા નહીં તો અહીંયા ધ્યાન છે જો વ્હાઈટ કલરનું ફ્રોક પહેરી ને મસ્ત ધ્યાન સાસ્તીની જેકેટ પહેરી. સાસ્તીનો જ ફ્રોક લાગે છે ને? હા, સાસ્તીનું ફ્રોક છે. ઓકે, સોરી બાબા. અને અહીંયા જો આને હું બનાવ્યું છે આજે ઘેર બેઠા બેઠા આ લોકો નવરાવનું કામ. તો આ સાસ્તીએ એના માટે સ્કાર્ફ બનાવ્યો. તો ધ્યાનથી પહેરીને બતાવીએ કેવી રીતના પહેરવાનું છે. આવી રીતના. તો ગઈકાલે આ શોપિંગમાં ગયા હતા તે ઊનનું એક એને લઈ લીધું હતું. તો એમાંથી છે 2-3 વસ્તુ બનાવી નાખ્યું. નવરાવનું કામ આવું હોય અમારે ઘેરે. પણ બહુ ગરમ છે, એમ પહેરવાનું નથી. તો ધ્યાનથી બ્લાક્સી ખાવી છે તો બ્લાક્સી નથી, રવો છે. તો આપણે બદામ રેડી થઈ ગઈશ. તો હવે આ બદામને આપણે આમાં નાખી દઈએ રવામાં. એટલે દેખાય મસ્ત ડેકોરેટ થઈ ગયું. અહીં બધી બદામ નાખી દીધી મેં. અને આમ થોડું થોડું નાની સ્પૂન લઈને મિક્સ કરી દઈએ. એટલે બધામાં ઉપર ઉપર બધામાં મિક્સ થઈ જાય. તો અહીં મેં મિક્સ કરી દીધું. તો આજે આપણે રવો બનાવ્યો છે તો પેલા ભગવાનની સત્યનારાયણ જેવી પ્રસાદ. ઓકે, બ્લાક્સી છે. હાલો ભાઈ ધ્યાન છે કે આ બ્લાક્સી છે. તો ઓકે બ્લાક્સી. તો આપણે સત્યનારાયણની જેવો રવો બનાવીએ એની પ્રસાદમાં સૂજીનો. એ આજે બધું રેડી થઈ ગયું. તો પેલા ભગવાનની માટે આપણે બધી વસ્તુ ભગવાનનો ભાગ છે તો ભગવાનને પહેલાં આપવું જોઈએ. પાણી ભર્યું સસ્તું.
પાણી મૂકી આવે તો સાંઈ ભગવાન માટે રેડી થઈ ગયું સાસથી લઈને જાય છે મૂકવા એકને આપી દે બાપા ધીરે ધીરે ઢોરતી બે તો ભાઈ ત્યાં છે ને રવો ખાવો છે પેલા આ બ્લાક્સી છે ભાઈ એના માટે આ બ્લાક્સી છે આપણા માટે રવો છે ઓકે ઓકે મેં કીધું છે બક્સી બ્લાક્સી કે બ્લક્સી બ્લાક્સી ઓકે ધ્યાન છે લાપસી ઓકે ભાઈ મને ઈ આવડતું નથી લાપસી તો લાપસી રેડી થઈ ગઈ ને આ પિંક કલરની સ્પૂન તો રાખવી પડે સમસી બે સ્પૂન ઓકે તો હવે બધાને કહી દઉં વિડીયોમાં એન્ડ કરીએ આપણે આજનો વિડીયો તો બધાને બાય બાય કરી દો One for the master, one for the day, one for the world will start it. તો ભાઈ આ એન્ડ વિડીયોમાં ધ્યાનસીનું સોંગ પણ ઓકે તો ભાઈ ધ્યાનસી સોંગ ગાઈને એનાનું ચિલ્ડ્રનનું જે લિટલ સ્ટાર ને બાબા બ્લાક્સી બધું ગવાઈ ગયું તો આજે જ બધા ગાઈ નાખવાના છે તું તો ધ્યાનથી કહીશ કે બધા જ મેં સ્કૂલે ગામ્સ ઓ ગુડ કહેવાય તો ગુડ ગર્લ છે હા તો આવી રીતે ગાતા રહેવાનું તો પછી આવડીએ બધું તો હાલો ભાઈ વિડીયો એન્ડ કરીએ અહીંયા ગરમ ને ગરમ મોઢામાં નાખી લીધી તો આજની રસોઈ બની ગઈ છે ને વિડીયો આપણે એન્ડ કરીએ તો ચાલો મહિલા નેક્સ્ટ વ્લોગ તો વિડીયોને એન્ડ કરીએ હવે મહિલા નવા વ્લોગમાં અને વિડીયો આવશે બધું જે ગિફ્ટ બધા ખોલવાના છે તે વિડીયો આવશે ક્રિસમસ માટે બધા ગિફ્ટ એકબીજા માટે સરપ્રાઈઝ ગિફ્ટ પેક કર્યા છે તો તે વિડીયોમાં મળ્યા બધાને તો ચાલો નેક્સ્ટ ડે બાય બાય